નમસ્કાર, સ્વાગત છે આપણા ડેઈલી ઓનલાઈન યોગા ક્લાસીસમાં આર્ટ ઓફ લિવિંગ અને શ્રી યોગા સાથે. વીકની શરૂઆત કરીશું આપણે ફ્લેક્સિબિલિટીથી. આજે આપણા અપર બોડી સ્પેશિયલી આપણે આપણા શોલ્ડર જોઇન્ટ્સ ઉપર કામ કરવાના છે અને શોલ્ડરના ફ્લેક્સિબિલિટી પર આપણે ઘણી બધી સ્ટ્રેચીસ કરીશું. તો શોલ્ડર ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોઇન્ટ ઓફ અવર બોડી. કેમ કે આપણા ઘણા બધા જે મસલ્સ છે, સ્પેશિયલી આપણું નેક મસલ્સ છે, આપણું બેક મસલ્સ છે, આપણા ચેસ્ટ મસલ્સ છે, એ આપણા શોલ્ડર જોઇન્ટ જોડે કનેક્ટેડ હોય છે. અને સ્પેશિયલી શોલ્ડરની અંદર 3 મસલ્સ હોય છે જે ડેલ્ટોઇડ જોઇન્ટ્સ એને કહેવાય છે. એન્ટ્રિયલ ડેલ્ટોઇડ, પોસ્ટિયલ ડેલ્ટોઇડ અને લેટરલ ડેલ્ટોઇડ. એટલા માટે શોલ્ડર જોઇન્ટ્સના ઉપર ફ્લેક્સિબિલિટી પર કામ કરવું ખૂબ જરૂરી છે. ઘણી વખત આપણે શું કરતા હોઈએ છીએ કે આપણે એક જ જગ્યા પર શોલ્ડરના મુવમેન્ટ્સને યુઝ કરતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ, આપણે ઓફિસમાં કામ કરતા હોઈએ કે આપણે આપણા ઘરે કામ કરતા હોઈએ તો બસ આપણે આગળ જ આપણા હેન્ડ શોલ્ડર જોઇન્ટ્સને મુવમેન્ટ કરાવતા હોય. પણ આજે આપણે આપણા શોલ્ડર જોઇન્ટ્સને પાછળ, સાઈડ ઉપર બધા જ પોસિબલ જે છે મુવમેન્ટ કરાવશું અને આપણા શોલ્ડર જોઇન્ટને ફ્લેક્સિબલ બનાવશું. ઘણી બધી વખત જે છે ફ્રોઝન શોલ્ડર, સર્વાઇકલ સ્પોન્ડિલિસ થતું હોય છે બીકોઝ આપણે આપણા શોલ્ડર જોઇન્ટ્સના ઉપર કામ નથી કરતા બીકોઝ ઓફ ધીસ ઇશ્યુ. તો ટુડે વી આર ગોઈંગ ટુ વર્ક ઓન અવર શોલ્ડર જોઇન્ટ્સ. તૈયાર છો બધા? આપણી જગ્યા ઉપર બેસીએ અને શરૂ કરીએ આજે આપણો અભ્યાસ. ઇટ ઇઝ ઓલ સિટ ડાઉન. આપણી જગ્યા ઉપર બેસી જઈએ. આંખોને બંધ કરી લઈશું. લેટ્સ ક્લોઝ અવર આઈઝ. બંને હાથ આપણા ઘૂંટણ ઉપર રાખીશું. ખુલ્લા આકાશની તરફ કમરને સીધી રાખીએ અને ચહેરા ઉપર સુંદર સ્મિત સાથે અભ્યાસ કરીએ. મનને અંતર્મુખી કરીએ. અંતર્મુખી મન સદા સુખી મન. એક લાંબો ઊંડો શ્વાસ ભરીએ અને ધીરેથી છોડીએ. આગલા શ્વાસ સાથે ઓમકારનું ઉચ્ચારણ કરીશું. આંખો બંધ રાખીએ, શરીરને સ્થિર રાખીએ અને ઓમકારથી ઉઠેલા ઉચ્ચારણને અનુભવ કરીએ આપણા ભીતર. શરીરનું કણ કણ ઓમકારના ઉચ્ચારણથી પવિત્ર થઈ ગયું છે એ જાણી લઈએ. યોગિક શ્વાસ પ્રાણાયામથી શરૂઆત કરીશું. પ્રેક્ટિસ ફૂલ યોગિક બ્રેથ. આપણો જમણો હાથ નાભી ઉપર રાખી શકીએ છીએ અને ડાબો હાથ આપણા ચેસ્ટ રિજન ઉપર મૂકી શકીએ છીએ. પહેલા એક સામાન્ય શ્વાસ ભરીએ અને છોડીએ. શ્વાસ છોડતા નાભીને અંદર ખેંચીએ અને બધી હવા જે છે આપણા ફેફડામાંથી બહાર કાઢીએ. હવે આગલા શ્વાસ સાથે સરસ રીતે શ્વાસને લાંબો ઊંડો અંદર ભરીએ. પેટને ફૂલાવતા જઈએ. એક ફુગ્ગામાં જેમ હવા ભરતા હોય એ રીતે આપણું પેટ ફૂલાઈ રહ્યું છે. ભરતા જઈએ શ્વાસ. હવે ધીરે ધીરે પેટ સંપૂર્ણ રીતે ફૂલી જાય પછી આપણા પાંસળીઓને ફેલાવીએ. આપણા છાતીને આગળ, ઉપર, સાઈડ ઉપર હરેક દિશામાં ફેલાવીએ. શ્વાસ ભરતા જઈએ. શ્વાસને રોકીશું નહીં. થોડું વધુ અને ધીરે ધીરે નાક દ્વારા શ્વાસને છોડીશું. હવાને ઢીલા છોડી દઈએ. શરીરના ભીતર જઈને છાતીને સિકોડી લઈએ. નાભીને અંદર ખેંચીએ. એમ્પ્ટી ધ એર ફ્રોમ યોર લંગ્સ. શ્વાસ પૂરો બહાર છોડીએ. ધીરે ધીરે ફરી એકવાર લાંબો ઊંડો સૂક્ષ્મ આનંદદાયક શ્વાસ ભરતા જઈએ. પેટને ફૂલાવીએ. નાભી બહારની તરફ આવી રહી છે. આપણે શ્વાસના પ્રથમ ભાગમાં, આગળના ભાગમાં પેટને ફૂલાવીશું અને અંતિમ ભાગમાં છાતીને ફૂલાવીશું. ઇન ઓલ ધ ડિરેક્શન, હરેક દિશામાં.
અને સૌથી લાસ્ટમાં ખભાને ઉપર લઈ જઈએ, ક્લેવિક્યુલર બોન. થોડો વધુ શ્વાસ ભરીએ, પૂરા શરીરથી શ્વાસ લઈએ, ધીરે ધીરે શ્વાસ છોડીએ. જેટલો ધીરે શ્વાસ છોડીશું એટલો આપણે સારી રીતે ફરી શ્વાસ ભરી શકીએ. The more longer your exhalation, the more effective it is. ફરી એકવાર શ્વાસ ભરીએ, પેટને ફૂલાવીએ, છાતીને ફૂલાવીએ, આપણા ખભાના કોલર બોનને ઉપર લઈ જઈએ, થોડો વધુ શ્વાસ ભરીએ, ધીરે ધીરે શ્વાસ છોડીએ, વિશ્રામ કરીએ. હાથને ઘૂંટણ ઉપર રાખી લઈએ ને બીજા 2 રાઉન્ડ કરીએ આપણે આપણા પોતાના જાત, as per our own lung capacity. Start taking 2 more deep breaths. ચાલુ રાખીએ. One last time. એક છેલ્લી વાર શ્વાસ ભરીએ, શ્વાસ છોડતા છોડતા ધીરેથી વિશ્રામ કરીશું. જે પણ પરિવર્તન શરીરના ભીતર થઈ રહ્યા હોય તેના ઉપર ધ્યાન લઈ જઈએ. શરીર એકદમ સ્થિર છે, મન શાંત થઈ ગયું છે, શ્વાસ સૂક્ષ્મ રીતે અંદર અને બહાર જઈ રહ્યો છે. એક શ્વાસ ભરતા અને છોડતા ધીરે ધીરે આપણી આંખો ખોલી લઈએ. Open your eyes. Already feeling energized? Already શરીરમાં ઊર્જાનો અનુભવ થઈ રહ્યો છે? It's very good. તો આજે આપણે શોલ્ડર ઉપર કામ કરવાના છે, આપણા ફ્લેક્સિબિલિટી પર. તો તમે સાથે એક બેલ્ટ રાખી શકો છો. જો બેલ્ટ ના હોય તો ડોન્ટ વરી, ઘરમાં કોઈ દોરી છે કે કોઈ પટ્ટા જેવું છે કે ચુન્ની છે, તમે યુઝ કરી શકો છો. ઓકે, એન્ડ યુ કેન યુઝ ચેર ઓલ્સો, ખુરશી પણ યુઝ કરી શકો છો. થોડું આપણા શરીરને લેફ્ટ અને રાઈટ એક પેન્ડુલમની માફક શરીરને હલાવીએ, સ્વિંગ કરીએ, લેફ્ટ એન્ડ રાઈટ. ટ્રાય નોટ ટુ લિફ્ટ યોર નીઝ, ઘૂંટણને ઉપર નહીં ઉચકીશું. રાઈટ સાઈડ જઈએ, આપણા રાઈટ એલ્બો અને રાઈટ પામને જમીન ઉપર મૂકીએ, લેફ્ટ હેન્ડને સ્ટ્રેચ કરીએ. હવે આપણા લેફ્ટ હેન્ડને પાછળની તરફ ખેંચીએ, પુલ કરવાનું છે. કોણીમાંથી સીધું રાખીશું અને પાછળની તરફ લઈ જઈએ, જેમ કે તમારો કોઈ આ ડાબો હાથ જે છે પાછળ ખેંચી રહ્યું. Are you getting a nice stretch in your shoulder joints? ખભામાં સરસ સ્ટ્રેચ ફીલ કરી. 3 થી 4 ઊંડા શ્વાસ અંદર અને બહાર. એથી ઉપર આવીએ. હવે આપણા લેફ્ટ સાઈડ, લેફ્ટ એલ્બો, લેફ્ટ પામને ફ્લોર પર મૂકીએ. રાઈટ હેન્ડને સરસ સ્ટ્રેચ કરીએ સીધું એલ્બોમાંથી, હથેળીને સામેની તરફ રાખીએ અને હવે હાથને પાછળ પુલ કરીએ. વેરી ગુડ. 3 deep breaths, 3 ઊંડા શ્વાસ અંદર અને બહાર. બરાબર. હવે હાથને બંને આગળ અને પાછળ ઓપન કરીએ. You are closing and opening your hands. સરસ વોર્મઅપ છે આપણા શોલ્ડર્સ માટે. હવે ધીરે ધીરે હાથને
રેઝ કરીને ઉપર લાવીએ, પેરેલલ ટુ યોર શોલ્ડર્સ. થોડું વધુ ઉપર લઈ જઈએ, 45 ડિગ્રી. તમે નોટિસ કરશો કે જેમ જેમ આપણે હાથને ઉપર લઈ જઈએ છીએ તેમ તેમ આપણું એરિયા ઓફ ઇમ્પેક્ટ જે છે શોલ્ડર્સનું એ પણ શિફ્ટ થઈ રહ્યું છે. યસ. ઓકે, હવે ઉપરથી આગળ અને પાછળ લઈ જઈએ, ફ્રન્ટ એન્ડ બેક. શ્વાસ ઉપર ધ્યાન રાખીએ. 5 વખત કરીશું. બીજા 5 4 3 2 and 1. વેરી ગુડ. થોડું શોલ્ડર રોટેશન કરી લઈએ. બંને હાથ આપણા ખભાના બિલકુલ ટોપ ઉપર રાખીએ, કોણીઓ સામેની તરફ, કમરને સીધું રાખીશું. શ્વાસ ભરતા ભરતા કોણીઓને નીચેથી ઉપર લઈ જઈએ, મોટા સર્કલ્સ બનાવીએ. 1 2. શ્વાસની સાથે કોર્ડિનેટ કરતા કરતા કરીએ. 3. શ્વાસ ભરતા ભરતા કોણીઓ નીચેથી પાછળ, છોડતા છોડતા ઉપર. 4. One last time. Do it with smile. સ્માઇલ સાથે કરીએ તો વધુ લાભ થશે. રિવર્સ ધ ડિરેક્શન. 5 4 3 2 ધીરેથી હાથને નીચે લઈ આવીએ. બંને પગ વચ્ચે ઘૂંટણ જેટલું અંતર રાખીશું. આપણે શૈતલ્ય આસનમાં મૂવમેન્ટ્સ કરીશું. નીને લેફ્ટ લઈ જઈએ, રાઈટ લઈ જઈએ, લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ. લેફ્ટ and right. One more time. ધીરેથી વચ્ચે આવી જઈએ. પગને સીધા કરી લઈશું. પગને થોડુંક આપણા શેક કરી લઈએ. ઘૂંટણથી વાળી લઈએ અને થોડું શેક કરીએ. Now slowly everybody stand up. ધીરેથી આપણી જગ્યા ઉપર ઊભા થઈ જઈશું. Okay, now you can take the belt. બેલ્ટ ને લઈ લઈએ. સો બેલ્ટ ને આપણે આ રીતે પકડીશું. જો બહુ મોટો બેલ્ટ હોય તો તમે ને ડબલ કરી શકો છો. ખભાથી થોડું અંતર વધારે રાખીશું. એટલું અંતર રાખીશું કે આપણે આપણા હાથને વિધાઉટ બેન્ડિંગ એલ્બોસ પાછળ લઈ જઈએ અને આગળ લઈ જઈએ. હવે આ જો તમારા માટે બહુ જ ઇઝી હોય, એકદમ ઇઝી તમને લાગતું હોય તો તમે થોડું ડિસ્ટન્સ જે છે એને ઓછું કરી શકો છો. ઓકે, જેનાથી તમને કમ્પ્લીટ સ્ટ્રેચ જે છે તમારા શોલ્ડર જોઈન્ટ્સ પર. હવે આ જો તમને બહુ જ ડિફિકલ્ટ લાગતું હોય, એવું લાગતું કે નહીં થઈ શકે, તો થોડું ડિસ્ટન્સને વધારી લો. ઓકે, ડુ એઝ મચ એઝ યોર બોડી અલાઉઝ યુ. પણ હા, થોડુંક સ્ટ્રેચ તમને ફીલ થવું જોઈએ. ઓકે, બીકોઝ વી આર વર્કિંગ ઇન અવર શોલ્ડર જોઈન્ટ્સ. ઓલરાઈટ, લેટ્સ ડુ ઇટ. કરીએ. આપણે 10 વખત કરીશું. 1 2 3 Smile. 4 Very nice. 5 6 Remember, કોણીને સીધી રાખવાની છે. નો ચીટિંગ. 7 અગર જો કોણી વળી જશે તો તમને સ્ટ્રેચ જે છે શોલ્ડર પર નહીં આવે. 8 2 more times. 9 one last time. And 10. Lovely. Very good. Just drop off the bed. નીચે મૂકી દઈએ. ઓકે, હવે આપણે બંને હાથને આપણા ખભાના સમાનાંતર લઈ જઈશું. જમણો હાથ જે છે એને આપણા ડાબી બાજુ લઈ જઈએ અને ડાબા હાથથી આપણા શોલ્ડરને આપણા શરીરના તરફ પુશ કરીએ.
3 થી 4 ઊંડા શ્વાસ ભરી અને છોડીએ. સરસ સ્ટ્રેચ ફીલ કરીએ આપણા રાઈટ શોલ્ડરમાં. વેરી ગુડ. નાઉ લેફ્ટ હેન્ડ ને સ્ટ્રેચ કરીએ રાઈટ સાઈડ. રાઈટ હેન્ડ થી આપણા લેફ્ટ એલ્બો ને પુશ કરીએ આપણી બાજુ. સરસ સ્ટ્રેચ ફીલ થઈ રહ્યું છે શોલ્ડર જોઈન્ટ્સમાં. યસ. 3 શ્વાસ અંદર અને બહાર. એન્ડ રિલેક્સ. હાથને થોડા ઢીલા છોડી દઈએ. થોડું રોટેટ કરીએ 5 ટાઈમ્સ ક્લોકવાઇઝ, 5 ટાઈમ્સ એન્ટી ક્લોકવાઇઝ. એન્ડ રિવર્સ. રિલેક્સ. હવે આપણે બંને હાથને ટાટા બાય બાય કરીશું. હથેળીઓ આપણી ખુલ્લી રાખીએ. આંગળીઓ જે છે એકબીજાથી દૂર ખેંચેલી રહેશે. ઓકે. હવે ધીરે ધીરે હથેળીઓને એકદમ પાછળ લઈ જઈએ અને ધીરેથી આગળ લઈ જઈએ. ઓલ ધ વે બેક અને ઓલ ધ વે ટુ ધ ફ્રન્ટ. આજે બસ 30 મિનિટ આ જ કરવાનું છે. ઘણા લોકોને 30 મિનિટ સાંભળીને જ આંખો ખુલી ગઈ, બંધ હતી. વેરી ગુડ. Trust me, this stretch is very good for your neck, for your shoulders, for your arms. આપણા ગરદનના બેઝ થી આપણા ટીપ ઓફ ધ ફિંગર્સ સુધી સરસ સ્ટ્રેચ આપણને મળે છે આનાથી. I can hear some noises coming from you. Ah, ooh, 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 ee, hee, hee. Some funny noises coming. જો તમે આ પરિસ્થિતિમાં સ્માઇલ કરી શકો છો તો તમે જીવનમાં હરેક પરિસ્થિતિમાં સ્માઇલ કરી શકો છો. ટ્રસ્ટ મી. નો વન કેન શેક યોર હેપીનેસ ઇફ યુ કેન સ્માઇલ રાઈટ નાઉ. એન્ડ રિલેક્સ. હા, થોડું શક્કર લઈએ, બલ્લે કરી લઈએ. એન્ડ રિલેક્સ. હવે આપણે એલ બનાવીશું. બંને હાથથી 90 ડિગ્રી એંગલ કરીશું આપણા એલ્બોઝમાં. હથેળીને ખુલ્લી રાખીએ. શ્વાસ ભરીએ અને શ્વાસ છોડતા બસ બંને હાથને હથેળીને નીચે લાવીશું. કોણી જે છે એને હલાવીએ નહીં. ઓકે. શ્વાસ ભરીએ ઉપર અને નીચે. એક સ્ટોપર કેવી હોય એ રીતે હાથ ઉપર જશે અને નીચે જશે. કમ ઓન, 5 more times. 1. શ્વાસ છોડતા નીચે. 2. Are you feeling your shoulders? 3. તમારા શોલ્ડર્સ તમને એકચ્યુઅલી થેન્ક યુ કહી રહ્યા છે. 4. One last time. And relax. હા. ઓકે. હવે આ રીતે સમજો કે આપણે હાથમાં જે છે એ 2 ડમ્બેલ્સ કે તો 2 બોટલ પકડી છે અને આપણી કોણીને ટક કરી લેવાનું છે આપણા પેટ સાથે, કમર સાથે. ઠીક છે. હું તમને સાઈડ એંગલથી બતાવીશ આ રીતે. ઠીક છે. સો તમે અહીંયા 90 ડિગ્રી એંગલને ક્રિએટ કર્યું છે. હવે શું કરવાનું છે? હથેળીને અને મુઠ્ઠીને બહારની તરફ ખોલવાનું છે અને અંદર લાવવાનું છે. ખોલીએ અને બહાર કરીએ. જેવી રીતે મેં સ્ટાર્ટિંગમાં કીધું હતું, ખોલીએ અને બહાર. કે આપણે આજે અલગ અલગ શોલ્ડર જોઈન્ટ્સ ઉપર કામ કરીશું. તો હરેક મુવમેન્ટ જે છે એ આપણા અલગ અલગ શોલ્ડર જોઈન્ટ્સ ઉપર કામ કરી રહી છે. વેરી ગુડ. કમ ઓન, 5 more times. 1, 2, 3, 4 અને 5. એક્સેલન્ટ. વેરી ગુડ. થોડુંક હાથોને શેક કરી લઈએ, પગને શેક કરી લઈએ. ઓકે. હવે આપણે સ્ટ્રેચીસ શરૂ કરીએ, આસન શરૂ કરીએ આજના. તો સૌથી પહેલા આપણે આજે સ્ટેન્ડિંગ ગૌમુખાસન કરીશું. તમે બેઠા બેઠા પણ કરી શકો છો ચેર ઉપર. તો સ્ટેન્ડિંગ ગૌમુખાસન માટે જે લોકો બેલ્ટ યુઝ કરતા હોય એ લોકો બેલ્ટ યુઝ કરી શકે છે. જે લોકો હાથને ના પકડી શકતા હોય પાછળથી, યુ કેન યુઝ ધ બેલ્ટ. ઓકે. યુ કેન ફોલો હંસા ફોર ઇઝી વેરિએશન. સો તમારે આ રીતે હાથને પાછળથી હોલ્ડ કરવાનું છે ઇફ યુ કેન, જો તમે કરી શકતા હો તો. અન્યથા તમે આ રીતે બેલ્ટનો યુઝ કરી શકો છો. ઓકે. બંને પગ વચ્ચે આપણા કમર જેટલું અંતર રાખીશું. શ્વાસ ભરીએ ઊંડો અને શ્વાસ છોડતા છોડતા આપણે ગૌમુખાસનમાં સ્ટેન્ડિંગ આગળની તરફ ફોરવર્ડ કરીશું. બેન્ડ આગળની તરફ ઝૂકીએ જેટલું થઈ શકે એટલું. ઊંડા શ્વાસ ભરીએ અને છોડીએ.
ઉપર આવીએ, શ્વાસ લેતા લેતા અને શ્વાસ છોડતા છોડતા હાથને ઢીલા છોડો. સરસ ડીપ સ્ટ્રેચ આવી રહ્યું છે શોલ્ડર્સમાં. ઓકે, નાઉ વિથ અનધર હેન્ડ ઓપોઝિટ. હવે આપણે લેફ્ટ હેન્ડને ઉપર લઈ જઈએ, લેફ્ટ એલ્બો ઉપર રહેશે. લેફ્ટ હેન્ડથી રાઈટ પામને પકડી લઈશું આ રીતે. ઓકે, વેરી ગુડ. કમર જેટલું અંતર રાખીએ બંને હાથ વચ્ચે, બંને પગ વચ્ચે. શ્વાસ ભરીએ, શ્વાસ છોડતા છોડતા ધીરે ધીરે આ વખતે ફરી આગળની તરફ ઝૂકીશ, બેન્ડ ફોરવર્ડ. તમે નોટિસ કરશો આ વખતે તમને રાઈટ શોલ્ડર ઉપર વધારે સ્ટ્રેચ આવશે. 3 શ્વાસ અંદર અને બહાર. ધીરેથી ઉપર આવીએ, હાથને વેરી ગુડ, લવલી, ઓસમ. બંને પગ વચ્ચે આપણા કમરથી થોડુંક વધારે અંતર કરીશું, 2 ફૂટ જેવું. ઓકે, તમે ચેર ઉપર જો બેઠા હો તો ચેર ઉપર બેઠા બેઠા બી કરીશું. બંને હાથ આપણા પાછળ લઈ જઈએ. ઇન્ટરલોક નથી કરવાનું, આપણે છે ને રાઈટ હેન્ડથી લેફ્ટ પામને પકડવાનું છે. ડોન્ટ ઇન્ટરલોક ઇટ લાઈક. આ રીતે રાઈટ હેન્ડથી લેફ્ટ પામને પકડી લો. શ્વાસ ભરીએ અને શ્વાસ છોડતા હાથને પાછળ ખેંચીએ અને કમરથી આગળની તરફ ઝૂકીએ. જેટલું થઈ શકે એટલું ફોરવર્ડ બેન્ડ કરીએ અને પછી આપણા બંને પગના પંજાને આગળથી ઉપરની તરફ ખેંચીએ, જેથી તમારું લોઅર બોડી પણ જે છે એને સરસ સ્ટ્રેચ મળી શકે. પુલ યોર ટોઝ અપવર્ડ. પંજાને ઉપર ખેંચીએ, હાથને ઉપર ખેંચતા જઈએ. ઊંડા શ્વાસ અંદર અને બહાર. ધીરે ધીરે ઉપર આવીએ, હાથને નીચે લઈએ અને પગને વચ્ચે લાવીને વિશ્રામ કરીએ. આપણી જગ્યા ઉપર ધીરેથી ઘૂંટણ ઉપર આવી જઈશું. લેટ્સ કમ ઓન યોર નીઝ. થ્રેડ ઇન્ટુ ધ નીડલ. પહેલા આપણે જો બેસી શકાતું વજ્રાસનમાં, નહીં તો તમે ચેર સાથે કરી શકો છો. તો પહેલા આપણે ટેબલ ટોપ પોઝિશનમાં આવી જઈશું. પામ્સ અંડર અવર શોલ્ડર્સ, બંને હથેળી આપણા ખભાના નીચે, ઘૂંટણ આપણા હિપ બોનના નીચે. શ્વાસ ભરતા આપણે જમણા હાથને ઉપર લઈ જઈએ અને નીચે લાવીએ. 5 ટાઈમ્સ કરીશું થોરાસિક રોટેશન. 1 2 3. ઓપન કરીએ સરસ રીતે શોલ્ડર. 4. One last time. શ્વાસ ભરીએ. આ વખતે શ્વાસ છોડતા છોડતા આપણે આપણા જમણા હાથને ડાબી બાજુ એકદમ લઈ જઈશું અને આપણા ડાબા હાથને સીધું કરી લઈએ. થ્રેડ ઇન્ટુ ધ નીડલ. તમારો જમણો કાન જમીન ઉપર રાખો, જમણો ખભો ફ્લોર ઉપર મૂકી. સરસ સ્ટ્રેચ ફીલ કરો શોલ્ડરમાં. આવીએ ફરી વખત ટેબલ ટોપ પોઝિશનમાં આવી જઈશું. હવે આ વખતે આપણે ડાબા હાથથી 5 વખત પહેલા થોરાસિક રોટેશન કરીશું, ફોલોડ બાય થ્રેડ ઇન્ટુ ધ નીડલ. શ્વાસ ભરીએ, ડાબો હાથ ઉપર અને શ્વાસ છોડતા હાથ નીચે. 1. પૂરે પાછળ લઈ જઈશું. 2. શ્વાસ ભરીએ. 3 4. શ્વાસ ભરીએ. And 5. આ વખતે હાથને આપણા જમણા ખભાથી ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈએ. ડાબા ખભાને જમીન ઉપર મૂકી અને જમણા હાથને સીધો કરી લઈએ. ડાબો કાન જમીન ઉપર છે. Your left ear on the floor. Stretch your both hands. બંને હાથને ખેંચીએ. ધીરેથી ડાબા હાથને પાછળ લઈ આવીએ, ટેબલ ટોપ પોઝિશનમાં આવી. હવે આપણે પપી પોઝ કરીશું. પપી પોઝ ઇઝ વેરી ગુડ શોલ્ડર ઓપનિંગ સ્ટ્રેચ. ઓકે, સો ધીરે ધીરે બંને હાથને આગળની તરફ લઈ જઈએ. ઘૂંટણને નહીં હલાવીશું. ડોન્ટ મૂવ યોર નીઝ.
જસ્ટ વોક યોર પામ્સ ટુ ધ ફ્રન્ટ. જે લોકો ચેર ઉપર કરી રહ્યા છે થોડુંક હાથને આગળ લઈ જઈ શકે છે. રાઈટ. વન્સ યુ રીચ ટુ મેક્સિમમ આપણા નેકને ન્યુટ્રલ કરી દઈશું. આપણા ગરદનના ભાગને થોડું નીચે લઈ જઈએ ન્યુટ્રલ કરીને. અને હવે આપણે આપણા હિપને પાછળ લઈ જઈશું. જસ્ટ સ્લાઇડ યોર હિપ બેક એન્ડ બ્રિંગ યોર ચેસ્ટ ઓન ધ ફ્લોર. છાતીને જમીન ઉપર લગાવી દઈએ. હવે આપણી બંને હાથની હથેળીને નીચે પુશ કરીએ, એલ્બોને નીચે પુશ કરીએ અને સરસ ડીપ સ્ટ્રેચ ફીલ કરીએ શોલ્ડર્સમાં. તમે તમારું ફોરહેડ કપાળ જમીન ઉપર રાખી શકો છો. શ્વાસ ચાલુ રાખીએ અંદર અને બહાર. ધીરેથી પહેલા જમણો હાથ શરીરને નજીક લાવીએ અને પછી ડાબો હાથ નજીક લાવીએ અને ધીરેથી આપણા પાછળ આવી જઈએ અને દંડાસનમાં બેસી જઈએ. લેટ્સ સિટ ઓન ધ ફ્લોર. બંને હાથને પાછળ રાખીશું. હથેળી જે છે નીચે જમીનની તરફ અને આંગળીઓ પાછળની તરફ. હવે આપણે હાથને થોડું વધુ પાછળ લઈ જઈએ, એક હાથ ડિસ્ટન્સ વધુ. પામ્સને સરસ પુશ કરીએ નીચે, હથેળી નીચેની તરફ ધક્કો મારીએ. આપણા ચેસ્ટને આગળની તરફ, ફ્રન્ટની તરફ પુશ કરીએ અને માથાને પાછળ લઈ જઈએ. 3 વસ્તુ આપણે એક સાથે કરી રહ્યા છે. હથેળી નીચે પુશ કરી રહ્યા છે, ચેસ્ટને આગળની તરફ મૂવ કરી રહ્યા છે અને માથું પાછળની તરફ છે. સરસ સ્ટ્રેચ ફીલ કરીએ આપણા શોલ્ડર જોઈન્ટ્સમાં. બંને પગ એક સાથે છે અને પગના પંજાને આગળની તરફ ખેંચી શકે. રિલેક્સ. હવે પગના ઘૂંટણને વાળી લઈએ. જે લોકો કરી શકતા હોય એ લોકો જ રિવર્સ ટેબલ ટોપ કરશે. નહીં તો તમે હંસાને ફોલો કરીને બસ આ જ પોઝિશનમાં હલકું થોડું ઉપર પણ આવી શકો છો. ઓકે, ડુ એઝ મચ એઝ યોર બોડી અલાઉઝ યુ ટુ. શ્વાસ ભરીએ. જે લોકો કરી શકતા હોય આપણા થાઈઝને, આપણા નિતંબને ઉપર ઉચકી લે, આપણા ચેસ્ટ રિજનને પણ ઉચકે અને ધીરેથી આપણું માથું પાછળ લઈ જઈએ. Reverse tabletop. Stay there for 3 breaths. ધીરેથી નીચે આવીએ. Bring your hip down. Relax your leg. Relax your hand. હાથને શેક કરી લઈએ. આ બહુ જ ઇન્ટેન્સ સ્ટ્રેચ છે આપણા શોલ્ડર જોઈન્ટ માટે. આપણા બાજુ અને આર્મ્સને પણ સ્ટ્રોંગ બનાવે છે. રેસ્ટ, ફોર આર્મ્સ, શોલ્ડર, એલ્બો આ બધાને બહુ જ સ્ટ્રેન્થ આપે છે. એન્ડ રિલેક્સ. ઓકે, હવે ધીરેથી પગને વાળીને પાછળ લઈ જઈએ અને આપણા પેટના બલ ઉપર સૂઈ જઈશું. લાઈ ડાઉન ઓન અવર સ્ટમક રીજન. બંને હાથને પાછળ લઈ જઈશું. ભુજંગ આસનમાં વેરિએશન કરીએ. ઇન્ટરલોક કરી લઈએ બંને હેન્ડ્સને. આપણે ભુજંગ આસનમાં હાથ નીચે રાખતા હોઈએ છીએ. સો આ ભુજંગ આસનના વેરિએશનમાં હાથને પાછળ લઈ જઈશું, ઇન્ટરલોક કરી લઈશું પાછળથી અને ધીરે ધીરે આપણા શોલ્ડરને ઉપર ઉચકીએ, આપણા ચેસ્ટ રિજનને ઉપર ઉચકીએ. તમે ઇઝી વેરિએશન સ્પિંક્સ પોઝ પણ કરી શકો છો. તમને બહુ ચેલેન્જિંગ લાગતું હોય ખેંચતા જઈએ. કોઈ તમારો હાથ પાછળથી ખેંચી રહ્યો હોય એવી કલ્પના કરી. ધીરેથી શ્વાસ છોડતા નીચે આવે. હાથને આગળ 45 ડિગ્રી ઉપર લઈ જઈએ. Bring your hands to the front at 45 degree diagonal. બંને હથેળી નીચેની તરફ રહેશે. હવે ધીરેથી આપણા ડાબા હાથને એલ્બોમાંથી બેન્ડ કરીને છાતીના નજીક લઈ જઈએ. લેફ્ટ ચેસ્ટ નિયર ધ લેફ્ટ શોલ્ડર એન્ડ લેફ્ટ પાર્ટ ઓફ ધ ચેસ્ટ. હવે ધીરેથી
શ્વાસ ભરતા આપણે લેફ્ટ લેગને ઉચકીને રાઈટ સાઈડ જઈએ અને ત્યાં જ રહીએ 3 થી 4 ઊંડા શ્વાસ ભરીએ. સરસ ડીપ સ્ટ્રેચ ફીલ કરીએ આપણા રાઈટ શોલ્ડરમાં. લેફ્ટ પામ થી પુશ કરીશું આપણા શરીરને રાઈટ સાઈડ. રાઈટ પામ સરસ રીતે ફ્લોર ઉપર છે. શ્વાસ ભરતા ધીરેથી ઉપર આવીએ અને વચ્ચે આવી છે. ફરી વખત બંને હાથ ડાયગોનલ રાખીએ 45 ડિગ્રી. આ વખતે રાઈટ પામને આપણા રાઈટ સાઈડ ઓફ ધ શોલ્ડર અને ચેસ્ટના નજીક મૂકી દઈએ. લેફ્ટ હેન્ડ ડાયગોનલ રહેશે 45 ડિગ્રીમાં. શ્વાસ ભરતા રાઈટ લેગને ઉપર ઉચકીએ અને શ્વાસ છોડતા રાઈટ લેગને લેફ્ટ સાઈડ લઈ જઈએ અને રાઈટ હેન્ડથી પુશ કરીએ. ફીલ કરીએ સ્ટ્રેચ લેફ્ટ શોલ્ડર જોઈન્ટ. ધીરેથી વચ્ચે આવી જઈએ. પગને વચ્ચે લઈ આવીએ. મકર આસનમાં વિશ્રામ કરીએ. 3 વાર ભ્રમરનો અવાજ કરીશું. શ્વાસ ભરીએ. વિશ્રામ કરીએ. ધીરેથી આપણી જમણી બાજુ કરવટ લઈને પીઠ ઉપર સૂઈ જઈશું. બંને હાથ માથાના ઉપર લઈ જઈએ. આંગળીઓને ઇન્ટરલોક કરી લઈએ અને તર્જની આંગળી જે છે એને સીધી રાખીએ. સ્ટેપલ યોર ઇન્ડેક્સ ફિંગર. રેસ્ટ ફિંગર્સ આર ઇન્ટરલોક. જે લોકો કરી શકતા હોય એ બંને પગને ઉપર ઉચકીએ શ્વાસ ભરતા અને શ્વાસ છોડતા ધીરેથી નીચે લાવીએ. જો તમને બહુ ડિફિકલ્ટ લાગી રહ્યું હોય તો તમે નીઝને બેન્ડ કરીને પણ કરી શકો છો. ફરી વખત શ્વાસ ભરીએ અને શ્વાસ છોડતા છોડતા નીચે લાવીએ. શ્વાસ ભરીએ, પગને ઉપર લઈ જઈએ અને શ્વાસ છોડતા છોડતા નીચે લાવીએ. વન લાસ્ટ ટાઈમ. શ્વાસ ભરીએ અને શ્વાસ છોડતા છોડતા નીચે અને વિશ્રામ કરીએ. એક છેલ્લું આસન કરીશું આપણે આજનું, સેતુબંધ આસન. બંને પગને ઘૂંટણથી વાળી લઈશું. બંને ઘૂંટણ વચ્ચે કમર જેટલું અંતર. બંને હાથ એડીથી લાગેલા. શ્વાસ ભરતા આપણા નિતંબને ઉપર ઉચકીએ. હાથને ઇન્ટરલોક કરી લઈએ. હાથને ખેંચેલા રાખીશું. સ્ટ્રેચ યોર હેન્ડ્સ, ઇન્ટરલોક ધેમ નાઇસલી એન્ડ લિફ્ટ યોર હિપ અપ. સરસ સ્ટ્રેચ ફીલ કરીએ આપણા શોલ્ડર જોઈન્ટ્સમાં. શ્વાસ છોડતા છોડતા ધીરેથી નીચે આવીએ. જમણા પગને સીધો કરી લઈએ, ડાબા પગને સીધો કરી લઈએ અને સવાસનમાં વિશ્રામ કરીએ. રિલેક્સ ઇન સવાસન. કોઈ પણ પ્રયત્ન ન કરીએ, બસ વિશ્રામ કરતા જઈએ. શરીરનું જે પણ વજન છે એને યાદ કરી લઈએ. 50 કિલો, 60 કિલો, 70 કિલો. અને આ શરીરના વજનને ઢીલું છોડતા જઈએ. આપણા પગને ઢીલા છોડી દઈએ. પેટના ભાગને ઢીલો છોડીએ. હાથને ઢીલો છોડી દઈએ.
માથાને ઢીલો છોડતા જઈએ. રિલેક્સ મોર એન્ડ મોર. Let go your efforts and just relax. વિશ્રામ કરીએ. આખું શરીર જમીન ઉપર બસ પડ્યું છે. Like a dead body. કાયેન વાચા મનસેન્દ્રિયા વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવઃ કરોમિ યદ્યં સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. નારાયણાયેતિ સમર્પયામિ. શરીર અને આસપાસના વાતાવરણ પ્રત્યે સજગ થઈ જઈએ. શરીરમાં થોડું હલચલ લઈ આવીએ. બંને હાથને ઉપર લઈ જઈને આખા શરીરને સ્ટ્રેચ કરી દઈએ. ટેક અ હોલ બોડી સ્ટ્રેચ. એક સરસ ઊંઘમાંથી ઉઠીને જેવી રીતે અંગડાઈ લેતા હોય એ રીતે. આંખો બંધ જ રાખતા ધીરેથી જમણી બાજુ પડખું ફરીને સૂતા રહીએ. 3 થી 4 શ્વાસ ભરીએ અને છોડીએ આ જ પોઝિશનમાં. આંખો બંધ જ રાખતા બંને હાથના સપોર્ટથી ખૂબ જ ધીરે ધીરે ઉઠીને બેસી જશે. Very slowly sit up. Those who know Nadi Shodhan Pranayama, you may continue with Nadi Shodhan. જે લોકોને નાડી શોધન પ્રાણાયામ ખબર છે તેઓ શરૂ કરી શકે છે, અને જેઓ પ્રથમવાર કરી રહ્યા છે એક વખત આંખ ખોલીને જોઈ શકે છે. લેફ્ટ હેન્ડને આપણે આ રીતે ચિન્હ મુદ્રા બનાવીશું અને આપણા લેફ્ટ ઘૂંટણ ઉપર રાખી દઈએ. રાઈટ હેન્ડના આપણા
બંને ભ્રુવોના આઈબ્રોઝના વચ્ચે રાખીએ. ઇન્ડેક્સ ફિંગર અને મિડલ ફિંગર. જમણો અંગૂઠો જમણી નાસિકા ઉપર અને અનામિકા અને કનિષ્ઠ ડાબી નાસિકા. આ રીતે પોઝિશન લઈ લઈશું. બંને નાસિકાથી શ્વાસ ભરીએ. જમણા નાસિકાને બંધ કરીએ, ડાબાથી છોડીએ. ફરી એકવાર ડાબાથી શ્વાસ ભરીએ, જમણાથી છોડીએ. જમણાથી શ્વાસ ભરીએ, ડાબાથી છોડી દઈએ. ડાબાથી લાંબો ઊંડો શ્વાસ ભરીએ, જમણાથી ધીરે ધીરે છોડીએ. જમણાથી ભરીએ, ડાબાથી છોડીએ. ડાબાથી ભરીએ, જમણાથી છોડીએ. Continue in this same manner for few more rounds. આ જ રીતે 4 થી 5 રાઉન્ડ ચાલુ રાખીએ. આંખો બંધ જ રાખતા સરસ રીતે નાડી શોધન પ્રાણાયામ કરતા જઈએ. નાડી શોધન પ્રાણાયામ સરસ રીતે કરવાથી આપણું ધ્યાન સરસ થાય છે અને આખો દિવસ આપણા શરીરમાં ઉર્જાનો સંચાર સારી રીતે બન્યો રહે છે. શ્વાસ સારી રીતે લઈ શકીએ છીએ આખા દિવસ દરમિયાન. સૂક્ષ્મ અને આનંદદાયક શ્વાસ. નાડી શોધન પ્રાણાયામમાં આપણી બધી નાડીઓને ક્લીન્સ કરી દે છે, એકદમ સાફ પણ કરી દે છે. Two more rounds. Left to right, right to left. ચાલુ રાખીએ. આ રાઉન્ડને પૂરો કરીએ. લેફ્ટ નોસ્ટ્રિલથી શ્વાસ છોડતા છોડતા રાઉન્ડને પૂરો કરીને વિશ્રામ કરીએ. લેટ ગો. હાથ ઘૂંટણ ઉપર ઢીલા છોડી દઈએ. કમરને સીધું રાખીએ. એક સરસ નાનું ધ્યાન કરીશું. શ્વાસ ભરીએ અને શ્વાસ છોડતા આપણા ખભાને ઢીલા છોડી દઈએ, હાથને ઢીલા છોડી દઈએ. ચહેરા ઉપર એક સુંદર સ્મિત રાખીએ. કપાળને ઢીલું છોડીએ, આપણી આઈબ્રોઝ ઢીલી, આંખો ઢીલી, આપણા લિપ્સને થોડું ઢીલું છોડી દઈએ. આપણી સ્માઇલને શરીરમાં ફેલાવા દઈએ. Let your smile percolate. અરબો ખરબો અણુ પરમાણુઓથી બનવું છે આપણું શરીર. આ શરીરનું આદર અને સન્માન કરતા છે. Our body is precious gift from God. ભગવાનથી મળેલું સૌથી અનમોલ ભેટ છે આપણું શરીર.
આપણા મન પ્રતિ સજગ થઈ જાય. બીકમ અવેર ઓફ યોર માઇન્ડ. મનમાં કોઈ પણ વિચાર આવતા હોય, કોઈ પણ પ્લાનિંગ થતું હોય, એને રોકીએ નહીં. મનને જ્યાં જવું હોય ત્યાં જવા દો. બસ વિશ્રામ કરતા જ. Nothing to do, nothing to know. Just simply relax. શ્વાસ ભરીએ, ધીરેથી છોડી દઈએ. શરીર સ્થિર છે. આ ક્ષણમાં મન ફેલાઈ રહ્યું છે. વાતાવરણ આપણા શ્વાસથી પણ સૂક્ષ્મ છે. આપણું મન લાવવા દઈએ. મનને આકાશ તત્વનો અનુભવ કરીએ આપણી આસપાસ. શાંતિ, શાંતિ, શાંતિ. લોકા સમસ્તા સુખિનો ભવન્તુ. એક સામાન્ય શ્વાસ ભરીએ અને છોડીએ. ફરી શ્વાસ ભરીએ. છોડતા છોડતા આપણા શરીર અને આસપાસના પરિસર પ્રતિ સજગ થઈ જાય. ધીરે ધીરે
આસપાસના પરિસર પ્રતિ સજગ થતા થતા જ્યારે પણ તમને મન કરે ખૂબ જ ધીરે ધીરે પોતાનો સમય લેતા તમારી સુંદર આંખો એક સુંદર સ્માઇલ સાથે ખોલી શકો. Good. This is good. This is very, very good. Okay. કેવું લાગી રહ્યું છે અત્યારે? How's your mind? Shoulders are very relaxed. ઢીલા ઢીલા લાગી રહ્યા છે shoulder joints. That's the beauty of Shri Shri Yoga. You know, light, gentle, yet very powerful. So આ જ રીતે આપણા અભ્યાસને નિરંતર ચાલુ રાખીશું. નિરંતર, without break. For a long period of time, લાંબા સમય સુધી ચરેવીતી ચાલતા રહીશું. ફરી મળીશું આપણે આપણા ફેવરેટ મેટ ઉપર, જગ્યા ઉપર. થેન્ક યુ સો મચ. બી હેપી, સ્પ્રેડ હેપીનેસ.